ખોટું લાગે તો માફ કરજો, પણ આ એક સત્ય ઘટના છે. જે ઘરમાં લોકો એકબીજાની ભૂલ શોધવા સમય પસાર કરે છે, ત્યાં સંબંધો ધીમે ધીમે નબળા બનતા જાય છે. અને જે ઘરમાં એકબીજાને સમજવાની, માફ કરવાની અને સાથ આપવાની ભાવના હોય છે, ત્યાં નાનું ઘર પણ સ્વર્ગ સમાન બની જાય છે. યાદ રાખજો, ઘરમાં સુખ પૈસાથી નથી આવતું. સુખ આવે છે સમજણ, સન્માન અને પ્રેમથી. જ્યાં શબ્દોમાં મીઠાશ હોય અને વર્તમાન સ્નેહ હોય છે, ત્યાં ભગવાનનો વાસ પોતે જ થઈ જાય છે. એટલે ઘરની શાંતિ અને ખુશી જાળવવા માટે પ્રેમ, સહાનુભૂતિ અને સકારાત્મકતા સૌથી મહત્વપૂર્ણ છે. એટલે ઘરની સાચી સમૃદ્ધિ પૈસામાં નહીં, પરંતુ પ્રેમ, સહાનુભૂતિ અને એકતામાં વસે છે. અને હા, વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.